कष्ट निवारी जय जगदेवी कष्ट निवारी जय जगदेवी असुर निकंद करनी माता असुर निकंद करनी माता अष्टभुजा जय शारदा देवी अष्टभुजा जय शारदा देवी जय जय अम्बे जय जय अम्बे दुर्गा प्रसन्न થઈ છે स्तुति થઈ અને ભગવતી પ્રગટ થઈ ભદ્રકાલી પ્રગટ થઈ ભરતજીને આશીર્વાદ આપ્યા ત્યારબાદ ત્યાંથી દર્શન કરી અને શુદ્રવણા જે રાજા હતા ત્યાંથી નાસી જાય છે જગદંબાને પ્રાર્થના કરી ભરતજી પણ ત્યાંથી નીકળે છે એકવાર એવું બને છે કે સિંધુ પ્રદેશનો સૌરીપ રાજા રાજા રહુગણ પાલકી લઈને કપિલજીના આશ્રમે જ્ઞાન લેવા માટે જાય છે અને ત્યારે એમનો એક સૈનિક સિપાહી હતો એની પાલખીમાં એક જે સિપાહી હતો ને એને થોડી કષ્ટી પડી શરીરની અંદર એટલે બરોબર ચાલતો નતો એટલે રાજાએ કીધું રહુગણે કે તમે કોઈ એવો સિપાહી લઈ આવો એને જોડી દો તમારા પગમાં પીડા થઈ છે ને માટે એક એવો સિપાહી ગોતો અને મને કપિલજીના આશ્રમે જ્ઞાન લેવા માટે લઈ જાઓ અને ત્યારે ભરતજીનો ત્યાં મિલાપ થાય છે અને ભરતજી તો કહે છે કે આ જન્મમાં જો મારાથી કઈ હિંસા કે કઈ કર્મ થઈ જાય ને તો પાછી મારી આસક્તિ રહેશે મારી મુક્તિ નહીં થાય એટલા માટે ભરતજીને ત્યાં લઈ આવે છે કઈ બોલતા નથી ભરતજી રાજા રહુગણની પાલકી લઈ અને કપિલજીના આશ્રમે જ્ઞાન લેવા માટે જતા હતા અને એ સમયે રાજા રહુગણે કીધું ભરતજીને કે આપ કોણ છો આ તમારી અસ્થિરતા લાગે કોઈ ગાંડી વ્યક્તિ હોય એવા દર્શન થાય છે આપ કોણ છો મને કહો ત્યારે ભરતજી કીધું કે તમે કોણ છો ત્યારે કીધું કે હું તો આ સિંધુ પ્રદેશનો રાજા રહુગણ છું કે તમે શા માટે તમારે ક્યાં જવું છે તો કે કપિલજી પાસે જ્ઞાન લેવા માટે જવું છે કે શેના માટે જ્ઞાન જોતું કે મુક્તિ કેવી રીતે મળે એનું જ્ઞાન લેવા માટે જાઉં છું ત્યારે ભરતજીએ તેને સુંદર મજાનો એ સત્સંગ થયો છે અને એ સત્સંગની અંદર રાજા રહુગણે આત્મજ્ઞાન આપ્યું છે ત્યારે એને કહે છે કે હે રાજા રહુગણ આ વિશ્વની અંદર આ જગતની અંદર આ જીવને ક્યાંય આસક્તિ નહીં લગાવવાની
જો તમારે મુક્તિ જોતી હોય ને તો માત્ર ને માત્ર કેન્દ્રમાં પરમાત્માને રાખજો, એવી દ્રઢ ભક્તિ કરજો, વચન ઉપર વિશ્વાસ રાખજો. તમારા એ આત્મા છે ને અંદર છુપાયેલો છે, ભગવાનને ગોતવાની જરૂર નથી, તમારા આત્માની અંદર જ છે. એ આત્માનું જ્ઞાન કરાયું છે. એટલા માટે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મળે. એ ઉપદેશને આપણે ગ્રહણ કરવા માટે આત્માને ઓળખ્યા વિના અહીંયા છે ને, અહીંયા હૃદયની અંદર જ અંગુષ્ઠ માત્ર પરમાત્મા બિરાજે છે. એને જ્ઞાન કર્યું છે. ત્યારે રાજાને એમ થયું કે આ કોણ હશે? ત્યારે કહ્યું કે તમે સ્વયં ભગવાન કપિલ નથી ને? આટલું બધું સરસ મજાની વાણી તમારી છે, તમે એટલું બધું જ્ઞાન આપો છો, તમે કપિલ તો નથી ને? તો મારાથી અપરાધ થઈ જશે. રાજા રઘુગણે કીધું કે હું આ જગતની અંદર, વિશ્વની અંદર કોઈનાથી ડરતો નથી. આ સિંધુ પ્રદેશનો હું રાજા રઘુગણ છું. અને ત્યારે કહે છે એ રાજા, તું તો સિંધુ પ્રદેશનો રાજા છો. અને હવે હું મારો તને પરિચય આપું. ત્યારે એ રાજા શું કહે છે કે હું તો આખા સમગ્ર સમ્રાટ ભારતનો ભરત રાજા છું, પણ મારી આસક્તિ ન થઈ ને આ જીવમાં, એટલા માટે મેં જળ પ્રકૃતિને ગ્રહણ કરી છે. પરમાત્મામાં મેં મારું આ મન છે ને સ્થિર કર્યું છે. અને રઘુગણ રાજા કહે છે હું બધાયથી, કોઈનાથી આ જગતમાં કોઈથી ડરતો નથી, પણ એકથી ડરું છું, બ્રાહ્મણના શ્રાપથી ડરું છું. તમે બ્રાહ્મણ નથી ને? અને ત્યારે રાજાએ કીધું કે બ્રાહ્મણ છું અને મારા ત્રીજા જન્મની અંદર હું ભરત નામનો રાજા હતો. આ સમગ્ર ભારતનું શાસન હું કરતો હતો, એ જ રાજા છું. પણ ક્યારેય આ રાજ્યનો અભિમાન, સંપદાનું અભિમાન ન હોવું જોઈએ. માટે હે રાજન, તારે જ્ઞાનની જરૂર નથી, તારામાં અહંકાર છે ને એનો તું નાશ કરી નાખ. એટલા માટે એના અહંકારનો નાશ થયો અને રાજા રઘુગણને આત્મજ્ઞાન કરાવ્યું છે. તારી ભ્રમણાને ભાંગ્યા ભ્રમણા છે ને એનાથી બધું ઉત્પન્ન થાય. માટે એક વિષયની ભ્રમણા નહીં કરવાની. પરમાત્માને ઓળખી લ્યો એટલે અવશ્ય એના ચરણોમાં જશો. અને સમય જતા જતા એ પરમાત્મા તત્વ શું છે ને એનો આત્મજ્ઞાન કરાવ્યું. અને ત્યાર પછી એ આત્મજ્ઞાન લઈ અને રાજા રઘુગણ છે પોતાના પ્રદેશની અંદર જાય છે. અને
સરસ મજાનું આત્મજ્ઞાન કરી અને એ જે રાજા રહુગણ છે પોતાના પ્રદેશની અંદર જાય છે. એના બધા જ ચિંતાઓનો નાશ કર્યો છે ભરતજીએ, અને અહીંયા ભરતજીની પણ મુક્તિ થઈ છે. ત્યારબાદ છઠ્ઠા સ્કંદની અંદર 27 પ્રકારના નરકોનું વર્ણન કરવામાં આવ્યું છે. સાથે અજામિલ નામના બ્રાહ્મણની કથા છે. એ અજામિલ બ્રાહ્મણ છે એ ખૂબ જ વિદ્વાન બ્રાહ્મણ હતા, તેજસ્વી હતા, ધનવાન હતા, અને એમની કુસંગતિ થઈ એના કારણે એનો દોષ થયો, સંગત ફેર થયો. દુર્જન વ્યક્તિનો જ્યારે સંગ થાય ને ત્યારે એની વિચારધારા ફરી જાય. આપણી એક કહેવત છે, બધાને આવડતી છે, કાળિયા ભેગો ધોળો, ધોળા ભેગો કાળાને બાંધો શું થાય? આ એ સમજવાની વાત છે. અજામિલે દુર્જનોનો સંગ કર્યો, એનાથી એ વિદ્વાન બ્રાહ્મણ હતો, છતાંય બધા સંસ્કારો ક્ષીણ થઈ ગયા. સાધુ સંતો એકવાર આવે છે ચાતુર્માસ કરવા. એમના ઘરેથી એમના પત્ની હતા, એ પણ સુશીલ અને સંસ્કારી હતા. એને કહ્યું કે સાધુ પુરુષો આવ્યા એનો મને વાંધો નથી, પણ મારા પતિદેવની બીક લાગે છે. એ જો આગળ આવશે ને ઘરે અને આ સાધુ સંતોને મારી ઘેરે ભાળી જશે ને તો એ મને કાઢી મૂકશે. કારણ કે અમારા ઘરે કોઈ દિવસ સાધુ, બ્રાહ્મણ, સતી, યતિ, સંન્યાસી, દેવ કોઈ દી કોઈની પધરામણી જ નથી થતી. આને કુસંગતિ થઈ છે ને, એવા ખરાબ વ્યક્તિનો સંગત થઈ છે ને એનો પ્રભાવ પડ્યો છે. બાકી તો એ વિદ્વાન બ્રાહ્મણ હતા. એટલે પેલા સાધુ પુરુષો એની ઘરે આવે છે. સાધુનો નિયમ હોય, જ્યાં જાય, જ્યાં ભોજન કરીને ત્યાં એમને દક્ષિણા આપવી પડે, અને પછી એ સાધુ એને આશીર્વાદ દઈ અને ત્યાર પછી એ નીકળે, તો જ એનું સંત ભોજનનું ફળ મળે. મેં તમને સમજાવ્યું હતું ને ગઈકાલે બ્રહ્મ ભોજન ને સંત ભોજનનું મહત્વ. પછી એ સંતો બરોબર ભોજન પ્રસાદી લેવા માટે બેસે છે, અને આમથી આત્મદેવ આવે છે. આત્મદેવનો એ દુર્જનોનો સંગ થયો ને એટલે એક જ ધંધો હતો કે જે આવે એને લૂંટી લેવાનો, હેરાન કરવાના, પરેશાની કરવાની. હતા વિદ્વાન બ્રાહ્મણ, પણ એને કુસંગતિ કરીને દુર્જનોનો સંગ કર્યો, એનો પ્રભાવ પડ્યો છે. એટલા માટે સારા વ્યક્તિનો સંગ કરો, તમે સારા મિત્ર રાખો, તમારા સજ્જનો જે સારી સલાહ આપતા હોય એની નજીક બેસો, સારા વડીલો હોય જે સારી સલાહ આપતા હોય ને એની નજીક બેસો. દુર્જન વ્યક્તિનો ક્યારેય સંગ નહીં કરવાનો, નરકમાં લઈ જાય. અજામિલ એટલો બધો વિદ્વાન હતો, પણ દુર્જનનો સંગ થયો એટલે નરકના દરવાજા ખુલવા માંડ્યા. અને એ દરવાજા ખુલતા કઈ વાર ના લાગે. સ્વર્ગના દરવાજા ખુલતા વાર લાગે, નરકના દરવાજા ખુલતા વાર લાગતી નથી, 1 સેકન્ડમાં ખુલી જાય. એટલા માટે આત્મદેવે આવે છે. પેલા સાધુ ત્યાં સાધુઓ સંતો ભોજન કરે છે. આ દ્રશ્ય જોઈ ગયું એટલે એને આશ્ચર્ય થયું, મારી ઘરે સાધુ સંતો જમે છે? કોઈ દી બને નહીં. કોને સરનામું આપ્યું છે? પછી એના પત્ની પણ એને આવ્યા ને એટલે બી ગયા, એટલે ડર લાગ્યો કે આગળ આ મને કઈક કહે. એટલે પેલા સાધુ સંતોને કીધું તમે ઝડપથી, સંતો હું વિનંતી કરું છું તમે ઝડપથી જમી લો. આત્મદેવ અહીંયા આવે ને પેલા જમી લો, નકર તમને જમવા નહીં દે, ઊભા કરી દેશે ને અમને દોષ લાગશે. આત્મદેવ આવે છે અને પેલા અજામિલ આવે છે અને સંતોને જોવે છે ને એટલે એની સામે દ્રષ્ટિ કરી કે આ સંતો ને કોને આમંત્રણ આપ્યું છે? અમારે તો આ કઈ જરૂર નથી આ ભોજન કરાવવાની નહીં. એટલે ટૂંકની અંદર કહું ને તો અજામિલે કહી દીધું કે હે સાધુઓ, મેં તમને આમંત્રણ નથી આપ્યું જમવાનું, પણ હવે થાળી તૈયાર છે ને એટલે જમીન તમે
ફટાફટ અહીંયાથી તમારું સ્થાન છે ને એ છોડીને અહીંથી તમે જટ તમારું જે સ્થાન હોય ને ત્યાં તમે નીકળી જાઓ. એટલે સાધુએ શું કીધું કે અમે એમ નહીં જઈએ, અમે ભોજન કરી લઈ, દક્ષિણા દ્યો, અમે આશીર્વાદ આપી, પછી અહીંથી અમે જગ્યા છોડીને જાશું. અજામિલના પત્ની શું કહે છે કે ઈ તમને અહીંથી એમને જવા દે ને, ઈ જ મોટામાં મોટી દક્ષિણા છે, માટે તમે અહીંથી ભોજન કરીને ઝડપથી જાઓ, મારાથી આ ઘોર અપરાધ નહીં જોવો. પછી એ અજામિલે કીધું કે હવે તમે ઝડપથી ભોજન કરીને અહીંથી નીકળો. દક્ષિણા હું અહીંયા તમને એમને જવા દઉં છું ને, હાજા નરવા એ જ મોટામાં મોટી દક્ષિણા છે, મારી પાસે આવે ને કોઈ હાજો નરવો જાતો જ નથી, એટલે તમે જટ અહીંયાથી નીકળો. પછી સંતોનો સ્વભાવ હોય એ અપમાન પણ સહન કરી શકે અને માનને પણ સહન કરી શકે. સંતોનો સ્વભાવ કેવો હોય? જનેતાની ગોદના જેવો હોય, માં જેવો સ્વભાવ હોય. દીકરો કદાચ ગમે એવું હોય પણ એના માના ખોળામાં બેસી જાય એટલે માને પ્રેમ પ્રગટ થાય. અહીંયા સાધુ સંતો ભોજન કરી લીધું અને ઊભા થયા, એનું અપમાન કર્યું ને તોય એને આશીર્વાદ આપ્યા છે કે હે અજામિલ, અમે તારા ઘરનું ભોજન કર્યું છે, અમે સાધુ છીએ, અમે તો ઉપકારી છીએ, પરોપકારી છીએ, એટલા માટે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારો વંશ નથી, તારે ત્યાં સંતાન નથી ને, તારે ત્યાં સંતાન થાય એનું નામ તું નારાયણ રાખ. આશીર્વાદ દઈ અને સંતો નીકળી ગયા. સમય ગયો ને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો, એનું નામ નારાયણ રાખ્યું. ટૂંકની અંદર સમય હતો, અંતિમ સમય હતો ને અજામિલ, કોઈ દિવસ ભગવાનનું નામ નહોતું લીધું, કોઈ દી મોઢામાં રામ શ્યામ કૃષ્ણ કોઈ દી નહીં. અંતિમ સમય ગયો અને છેલ્લે એના શરીરમાં પીડા થતી હતી, તરસ લાગી, તૃષા લાગી ને એટલે એના પત્નીને યાદ કરે છે. એના પત્ની પણ નહોતા ત્યારે એના પુત્રને યાદ કરે છે કે હે બેટા નારાયણ, તું મને આ મારી તરસને શાંત કરવા માટે આવ, મને પાણી દે. હે નારાયણ, હે નારાયણ 3 વાર જપ કર્યો, 3 વાર નામ લીધું ને ત્યારે એનો પુત્ર ત્યાં નહોતો, એ નારાયણ ત્યાં હાજરમાં નહોતો, એનો પુત્ર. પણ સ્વયં એ નાદ છે, એ નાભીનો નાદ હતો, એટલા માટે એ ક્યાં ગયો? વૈકુંઠમાં ગયો અને ત્યાંથી ભગવાને દોટ મૂકી પુત્ર બની અને એ અજામિલને પાણી પાવા માટે પુત્ર બનીને ભગવાન આવ્યા છે. આ ભક્તિની, આ નાભીના નાદની તાકાત છે. એટલા માટે અંતિમ સમયે પણ નારાયણનું નામ લેવું. સપ્તમ સ્કંધની અંદર ભગવાન નૃસિંહ નારાયણ જે પ્રગટ થવાના છે, કશ્યપ અને દિતિના જે સંતાનો થયા, એ સંતાનનું નામ હતું હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. 2 પુત્ર હતા. હિરણ્યાક્ષે ભગવાન સાથે, વરાહ ભગવાન સાથે યુદ્ધ કર્યું હતું અને હિરણ્યાક્ષે નૃસિંહ સાથે યુદ્ધ કર્યું છે. હિરણ્યકશ્યપુ છે, એ હિરણ્યકશ્યપુએ આખા જગતની અંદર, આખા રાજ્યમાં કીધું કે મારા ભાઈ હિરણ્યાક્ષ છે એનું વેર લેવા માટે હું જાઉં છું. કારણ કે હિરણ્યાક્ષે અને વરાહ ભગવાને યુદ્ધ કર્યું હતું અને એનું વેર લેવા માટે એ વિષ્ણુ ભગવાને એને શત્રુ માને છે, હિરણ્યકશ્યપ. અને પૂર્વ જન્મમાં પણ ભગવાને એને વરદાન આપેલું હતું કે પહેલા જન્મમાં જય અને વિજય ભગવાનના પાર્ષદો થયા, બીજા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ, ત્રીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ. એને કીધું તારે 2 જન્મ ભક્તિ કરવી અને તારે રાક્ષસ યોનિમાં ભક્તિ કરવી પડશે, ત્યારે હું તારી મુક્તિ કરવા આવીશ. એટલે હિરણ્યકશ્યપુ છે એના બીજા જન્મમાં એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થાય. અને એને કીધું કે આ જગતની અંદર વિષ્ણુ નામનું તત્વ નથી, એ વિષ્ણુ છે એ મારો શત્રુ છે. તપ કરવા માટે જાય અને એ
બ્રહ્માજીનું તપ કરે છે, હજારો વર્ષ સુધી તપ કરે છે. અને એ બરોબર તપ કરવા માટે જાય એટલે એમના પત્ની જે કયાદુ હતા, એ કયાદુએ કીધું કે તમારે ક્યાં દેવની ઉપાસના કરવા માટે જવું છે, તપ કરવાનું કારણ શું? તો કે મારે પરમાત્માને પ્રસન્ન કરવા છે અને વિષ્ણુની સાથે યુદ્ધ કરવું છે. એટલે એ જપ કરવા માટે જંગલમાં જાય છે, બ્રહ્માની ઉપાસના કરે છે. અનેક વર્ષો સુધી એને તપ કર્યું, બ્રહ્માને પ્રસન્ન કર્યા. બ્રહ્માને કીધું કે તમે મને એવું વરદાન આપો કે આ સમસ્ત બ્રહ્માંડમાંથી પરમાત્માએ બનાવેલા જે તત્વો છે એમાંથી એકેય તત્વ મને મારી ન શકે, હું અજર અમર થઈ જાઉં. ત્યારે તપ એટલું બધું કઠિન તપ કર્યું ને હિરણ્યકશ્યપુએ, એટલે બ્રહ્માને પણ થયું કે મારે આને શું કહેવું. ત્યારે વિષ્ણુ ભગવાનને યાદ કરે છે કે આ અસુર છે જે હિરણ્યકશ્યપુ છે એ મારી પાસે વરદાન માંગે છે, એનો તપનો પ્રભાવ છે, તો મારે મને એને એવું વરદાન માંગ્યું છે કે આ વિશ્વનું કોઈ પણ તત્વ મને મારી ન શકે, હું અજર અમર બની જાઉં, તો હું આને વરદાન આપું કે ન આપું? આનું તપ તો મારી પાસે જમા છે. ત્યારે ભગવાન નારાયણે કહ્યું કે અત્યારે તમે તથાસ્તુ કહી દો, એ બધું સમય જતા થઈ જશે. અને સમય ગયો, બ્રહ્માજી તથાસ્તુ કહ્યું કે જા, પણ અમર છે ને એ કોઈ નથી, મૃત્યુ બધાનું નિશ્ચિત છે, મૃત્યુ તો આવશે, અમર કોઈ છે નહીં. મારી જેમ યુગ પરિવર્તન થાય ને એમ મારે પણ જન્મ ધારણ કરવો પડે છે, એટલા માટે અમર કોઈ નથી. પણ તને આ વિશ્વમાં જે તત્વો છે કોઈ મારી શકશે નહીં. તથાસ્તુ કહી અને ભગવાન બ્રહ્મા અદ્રશ્ય થઈ ગયા. સમય ગયો, તપના પ્રભાવથી હિરણ્યકશ્યપે આખા જગતની અંદર એની કીર્તિ ફેલાવી છે કે કોઈ વિષ્ણુનું નામ લેવું નહીં, વિષ્ણુનો યજ્ઞ કરવો નહીં, એની કીર્તિ ફેલાવી. અને એમની પત્ની એ કયાદુ, એને ગર્ભ રહે છે, એ ગર્ભની અંદર એનું પુત્ર છે. એ કયાદુએ નારદજી પાસેથી સુંદર મજાનું સત્સંગ સાંભળ્યો છે. એ સત્સંગના પ્રભાવથી ગર્ભની અંદર રહેલું બાળક છે એનામાં સંસ્કાર આવે છે. તો એ પ્રભાવથી ભગવાન નારાયણની કૃપાથી એને ત્યાં સમય જતા પુત્રનો જન્મ થાય છે, જેનું નામ પ્રહલાદ મહારાજ છે. 4 પુત્રનો જન્મ થાય છે. એમાંથી જે પ્રહલાદ છે ભગવાનના પરમ ભક્ત થયા છે. પછી તો એ પ્રહલાદ મોટા થાય એટલે એને રાજ્ય નીતિની શિક્ષા ભણાવવામાં સંડામર્ક નામના ગુરુને કહે છે કે આને રાજનીતિ ભણાવો. એ તો સંસ્કાર છે ગર્ભથી મળે છે, એટલા માટે એ પરમાત્માને યાદ કરે છે. અને એ જ સમયે સ્વયં નારાયણ પરમાત્મા છે એને યાદ કરે છે. અને પ્રહલાદજીએ રાજનીતિ નથી શીખી, ધર્મનીતિ શીખી છે, નવ ભક્તિ શીખી છે. શ્રવણમ સ્મરણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ આત્મ સખ્ય નિવેદનમ. એકવાર પ્રહલાદને બોલાવવામાં આવ્યા, બેટા તમને સંડામર કે શું શીખવાડ્યું છે મને કયો? ત્યારે શું કીધું? પરમાત્મા આ જગતની અંદર વિષ્ણુ ભગવાન છે ને એ જ સર્વસ્વ છે. આ નવ ભક્તિથી જ કરી શકાય છે. જ્યાં શત્રુનું નામ લીધું ને ભગવાન વિષ્ણુ, આ ક્રોધાયમાન થઈ ગયા. એ જ સમયે કે મારા શત્રુનું તું નામ લેશો, એ જ સમયે ભગવાન વિષ્ણુને જે શત્રુ માને છે અને પ્રહલાદને કહ્યું, એને ત્યાંથી તરછોડી દેવામાં આવ્યા કે અમારા પુત્રને શિક્ષા કરો, દંડ કરો. અનેક પ્રકારના એના ઉપર પ્રહારો કરવામાં આવે છે, પણ ભગવાન નારાયણે એની રક્ષા કરી છે. અને એનો ઉદ્ધાર કરવા માટે બરોબર સંધ્યાકાળનો સમય, અત્યારે જે સમય ચાલે છે ને આને સંધ્યાકાળ કહેવામાં આવે છે. આ બરોબર સંધ્યાકાળનો સમય થયો, વૈશાખ માસ આવ્યો અને શુક્લ ચતુર્દશી ની તિથિ આવી, 14મી તિથિ આવી છે. અને એ સમયે હિરણ્ય
કશ્યપુ જે પ્રહલાદને બોલાવે છે, એક સ્તંભ પ્રગટાવવામાં આવે છે, એ ગરમ કરવામાં આવે છે અને કહે છે કે તારા આ હરિવ્યાપક સર્વત્ર સમાન સર્વ વિષ્ણુમયમ જગત, બધે તારો વિષ્ણુ છે, તો આ સ્તંભની અંદર તારો વિષ્ણુ હોય ને તો આ સ્તંભને ભેટી જા. પુત્ર પ્રહલાદને કહે છે. એ જ સમયે સ્તંભની અંદર બે હાથ જોડે છે અને ભગવાન નારાયણના પ્રહલાદજીને દર્શન થાય છે, નૃસિંહ સ્વરૂપના દર્શન થાય છે અને એ જ સ્વરૂપે ભગવાન સંધ્યાકાળ સમયે ભગવાન નૃસિંહ ભગવાન છે એનું એ સ્તંભનીમાંથી પ્રાગટ્ય થવાનું છે. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ઋષિમુનિઓ પરમાત્માને સ્તુતિ કરે અને પ્રહલાદને પણ સ્તુતિ કરે છે પરમાત્માની. હરિશન ભગત ભગત ભગવત ભજન રહત રત સમરત સંગ જગત ગત ગમન સજો ધૃત લખત રખત જગપત પુર ધારણ સુરત પ્રકારણ શ્રવણ પ્રગટ ઘટ વંદન ભગત રૂપ સંગ ભણે બરોબર સાયં કાળ થયો, સંધ્યા કાળ થયો. અત્યારે જે સમય છે ને આવો જ બરોબર સમય હતો. એ સમય અને એ જ સમયે ભગવાન નૃસિંહ પરમાત્મા, એ જ વિષ્ણુ પરમાત્મા એ સ્તંભની અંદર સ્તંભ ફાડી અને ભગવાન નૃસિંહ નારાયણ પ્રગટ થયા છે. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન કી જય. એમનું શરીર છે ભગવાન નૃસિંહનું, અડધું સિંહનું શરીર છે અને અડધું છે મનુષ્યનું શરીર. નૃસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુને એનો ઉદ્ધાર કરવા માટે લઈ જાય છે અને બધા વચનો યાદ કરાવે છે અને બરોબર જે ઉંબરો હોય છે ત્યાં લઈ જાય છે અને પોતાના ખોળાની અંદર લઈ લે છે, બધા વચનો યાદ કરાવે છે અને કહ્યું કે જો હું મનુષ્ય પણ નથી અને પશુ પણ નથી, મારી પાસે હથિયાર પણ નથી અને મારી પાસે બીજા તત્વ પણ નથી. અને એ જ સમયે ભગવાન નૃસિંહ પોતાના નખો વડે એ જ હિરણ્યકશ્યપુની છાતીને ચીરી નાખે છે અને એમના જે આંતરડા છે એનો હાર કરી અને પરમાત્મા ધારણ કરે છે અને અહીંયા હિરણ્યકશ્યપુનો ઉદ્ધાર થાય છે. આ પ્રમાણે ભગવાન નૃસિંહ નારાયણનું પ્રાગટ્ય થયું. આજની કથાને અહીંયા આપણે વિરામ, આજની 15-20 મિનિટ તમારી મેં વધારે લીધી છે, 6:30 ની બદલે વધારે થયું છે, કારણ કે આવા સમયે ભગવાનનું પ્રાગટ્ય કથામાં થતું હોય એટલા માટે. આવો આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ. ફરીથી આવતીકાલે કથાની અંદર કાલે બપોરે ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થશે, વામન નારાયણનું પ્રાગટ્ય થશે અને બપોર પછી જેની આપણે રાહ જોઈએ છીએ એવા ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે. નંદ મહોત્સવ આપણે અહીંયા ઉજવવાનો છે એટલે બધા જ ભાવથી પ્રેમથી પાછા કથાને શ્રવણ કરવા અને એ નંદ મહોત્સવની અંદર બધા પધારજો. આવો 5 મિનિટ માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરી આરતી અને પૂજા કરીએ. શ્રીમન નારાયણ 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 નૃસિંહ નારાયણ 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 વિષ્ણુ નારાયણ 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 વિષ્ણુ નારાયણ નારાયણ નારાયણ
एकानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्ति मृत्युनां पदे पुष्पाञ्जलिमादाय यज्ञेन यज्ञमेव दन्देवा सानि धर्माणि कथमान्यासन् एवानाकं महिमानः सदं जगत्प्रभुर्वे सद्यः संस्कृदेवाः